શ્રી ગણેશાય નમઃ। બાલ સમય રવિ ભક્ષલિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો, ત્રાહિશો ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ કો જાત નટારો, દેવન यानी करी बिनती तब छाड़ी दियो रवि कष्ट निवारो, को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो। આમ તો 21-22 આદ્રા નક્ષત્ર બેસે છે અને આદ્રા નક્ષત્રથી વરસાદની શરૂઆત થાય છે, પણ ગઈકાલે જ એક સારો પ્રારંભ થઈ ગયો, એ પહેલા પણ થોડાક ઝાપટા પડી ગયા, જેના કારણે ગરમીમાંથી રાહત મળે। હવે આ વરસાદ દ્વારા તો વાતાવરણની અંદર જે ગરમી છે, ગરમીમાંથી રાહત મળી શકે છે, પણ ઘરમાં જેના દીકરા અને દીકરીઓ મોટા થઈ ગયા હોય અને લગ્ન ન થતા હોય, મહેનત કર્યા છતાંય પરિણામ ન મળતા હોય, તો એવા માતા પિતા કયા વરસાદને વરસાવે જેના કારણે એના હૃદયમાં એક ઠંડક થાય, દીકરા દીકરીના વ્યવિશાળ માટે જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નમાં સારી સફળતા મળે। મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે એમ કે ડૂબતો તરણું પકડે, પછી ગમે ત્યાં જાય છે અને પૂછે છે કે જોવાન ભાઈ મારા છોકરાના લગ્ન ક્યારે થશે, 32 વર્ષ થઈ ગયા, હજી ક્યાંય ઠેકાણું પડતું નથી। અમારી દીકરી 29 વર્ષની થઈ ગઈ, 28 વર્ષ થઈ ગઈ, હજી યોગ એના બેસતા નથી। 24-25 વર્ષની થાય અને કદાચ ગોતે મા બાપ તો કદાચ એકાદ વર્ષ થોડી ધીરજની હોય, પણ 27-28 વર્ષ થાય પછી મા બાપને ચિંતા શરૂ થાય કે કેમ નથી થતું, નથી કોઈ આપણને કોઈ છોકરો કે છોકરી બતાવતું, નથી કોઈ સારી વાતો જાણવા મળતી, નથી ક્યાંયથી કોઈ સારા સમાચાર મળતા। એ અણહાર તો ક્યાંકથી આવવો જોઈએ ને, આપણે ગોતવું ક્યાં? છોકરી માટે સારો એક પાત્ર શોધી રહ્યા છીએ, છોકરા માટે એક સારું પાત્ર શોધી રહ્યા છે, પણ એ શોધવા માટે જે મહેનત કરીએ છીએ અને છતાંય પરિણામ નથી મળતા। અને ક્યારેક એવું બને છે કે જયારે સમય હોય અને આપણને સામેથી માંગ આવે ત્યારે આપણે કહીએ મારો દીકરો દીકરી હજી ભણે છે, હજી એને વિચાર્યું નથી લગ્ન માટેનું, હજી તો કરિયર ઉપર ધ્યાન આપે છે, અને પછી જયારે લગ્નની વેળા આવે વિચાર તમે કરો ઢોલ ક્યારે સારો લાગે? ઢોલ તો ગણપતિ બિહાડો ત્યારે સારો લાગે ને, કન્યા વિદાય થઈ જાય અને પાદરમાંથી નીકળી જાય પછી પેલો ઢોલ વગાડે, શું કામ ખબર? પૈસા બાકીઓ નહીં લેવા માટે, બાકી હરખના ઢોલ ના વાગે। એમ જયારે આ જીવનની અંદર ઢોલ વાગતા હોય, શરણાઈઓ ફૂંકાતી હોય અને એ સૂરના દ્વારા સંગીત રેલાતું હોય ને એના દ્વારા વાતાવરણ જે રીતે પવિત્ર થાય, એ જ રીતે મનની અંદર પવિત્રતાની આ વાતાવરણને નિર્માણ કરવાવાળા ગ્રહોને જો ધ્યાનમાં રાખીએ મિત્રો, તો ઘણા બધા એવા ગ્રહો છે કે જે મનન તમને શીખવાડે છે કે યોગ્ય સમયે યોગ્ય કામ થઈ જવું જોઈએ। ભગવાન સૂર્યનારાયણ તો આપણને દરરોજ શીખવાડે છે કે સમયસર ઉગતા શીખો, સમયસર મધ્યાહને આવો, સમયસર આથમી જાઓ। મધ્યાહનો સમય આવે ત્યારે આજના યુવાનો ઉઠે છે અને મધ્યરાત્રિનો સમય આવે ત્યારે આજના યુવાનો હજી ઊંઘતાય નથી હોતા, અને પછી રાત્રે એ આખી રાત જાગે અને પછી સવારમાં 9-10 વાગે ઉઠે। તો આ તમે સમયને નથી સાચવતા, માટે સમય તમને નથી સાચવતો। આવા સમયે મિત્રો કુંડળીમાં રહેલા ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા પડે કે આવું મારું વાતાવરણ કેમ બને છે, કયા વ્યક્તિઓનો સંસર્ગ થયો, કયા કુટુંબમાં કયા પરિવારમાં મારો જન્મ થયો, કયું આજુબાજુનું વાતાવરણ છે જે મને આ પ્રમાણે કરવા સૂચિત કરી રહ્યો છે। કોઈ પણ સારા આશ્રમમાં જાઓ, સારી સંસ્થાઓમાં જાય, સારી કોઈ એવી જગ્યા હોય ત્યાં જાઓ, પરોળીએ 5 વાગે ઉઠી જ જવું પડતું હોય, કારણ કે બધા ઉઠે એટલે આપણે ઉઠવું પડે, પણ અહીંયા અનુશાસન છે અને અહીંયા જીવનમાં અનુશાસન નથી, અને એના કારણે પરિસ્થિતિ ક્યારેક એવી બનતી હોય છે કે આપણા હાથમાં આવેલી વસ્તુ પણ આપણા સુધી પહોંચતી નથી। અને એમાંનું એક વસ્તુ છે એ આ લગ્ન યોગ। લગ્ન યોગની જયારે વાત કરવામાં આવે ત્યારે ઘણા બધા ગ્રહોને ધ્યાનમાં રાખીએ છીએ, પણ એવું કહ્યું છે શાસ્ત્રની અંદર કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જયારે પણ મંગળની ઉપસ્થિતિ હોય ત્યારે આ યોગને મંગળ દોષ કહ્યો છે। તો લગ્ને વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, કુજ એટલે મંગળ, 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે એમ કહેવાય છે કે સામેના વ્યક્તિને પણ મંગળ કે શનિ હોવો જોઈએ। ઘણા વ્યક્તિઓ લગ્નની ઉંમર થઈ જાય પછી અમુક વખતે મનથી એવું નક્કી કરી નાખે ને પછી જયારે કુંડળી જોવાની ત્યારે એવું કહે પણ ખરા કે ભાઈ અમે કુંડળીને નથી માનતા। કેમ 28 વખત તો કુંડળી માની, 29 વખતે કેમ નથી માનતા? કારણ કે થતું નથી કુંડળી, મારા છોકરાને કહે ભારે મંગળ છે ને સામે મંગળ હોતો નથી અને એના કારણે અમારું જામતું નથી, તો અમે નથી માનતા કુંડળીને, બરાબર। પણ કુંડળીને ન માનવાથી કુંડળીના બળને ઘટાડી શકાય નહીં મિત્રો। પહેલા સ્થાનમાં જયારે મંગળ હોય ત્યારે 7મા સ્થાન ઉપર આ મંગળની પૂર્ણ દ્રષ્ટિ પડતી હોય છે, ચોથા સ્થાનમાં હૃદયના સ્થાનમાં રહેલો મંગળ, 8મા સ્થાનમાં રહેલો મંગળ, 12મા સ્થાનમાં રહેલો મંગળ અને દેહભાવમાં રહેલો આ મંગળ પીડાદાયક બને છે। 7મું સ્થાન દાંપત્યનું સ્થાન માનવામાં આવે, અને એમાંય પાછું ખાસ કરી હું તમને કહું કે આ મંગળ જયારે ગુરુ સાથે કહેતા બૃહસ્પતિની સાથે જયારે યુતિમાં આવે છે ત્યારે આ પીડા વધારે બને છે। ઘણી વખત પોતાની મહત્વાકાંક્ષા, છોકરાને ઘરનું ઘર છે તો કે આ છે, છોકરાને નોકરી છે તો કે આ છે, છોકરાના જે પરિવાર ઓછો છે તો કે આ છે, છોકરાના ગામમાં ખેતી છે તો કે આ છે, છોકરાના ગામમાં ઘર છે તો કે આ છે, કે મારી છોડી કઈ કામ નહીં કરે। શું કામ? કે અત્યાર સુધી અમે એને ભણાઈ ગણાઈને તૈયાર કરી છે, કઈ કામ માટે નથી ભણાઈ અમે એને, એ તો નોકરી કરશે
અને એવા સમયે આ વાતાવરણને નિર્માણ કરવા માટે આવું કોઈ પાત્ર, આવું બીબું આપણે શોધતા હોઈએ અને કદાચ ન મળે એટલે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ નીકળી જાય, પછી થોડું ઘણું પાછું કોમ્પ્રો કરીને આગળ વધતા હોઈએ છીએ આપણે. એમાંનું એક કદાચ કોઈ ગ્રહના ધ્યાનમાં રાખવામાં આવે તો એ મંગળ છે મિત્રો. તો મંગળના દોષની તો આપણે વાત કરી કે આ મંગળના દોષને વધારે તીવ્ર માનવામાં આવે છે અને મંગળની સામે એમ કે શનિ હોય તો ચાલે, ઘણા એવું કહે છે. કોમ્પ્યુટરમાં તો નાખો તો પાછું રાહુ હોય તો ચાલે, સૂર્ય હોય તો ચાલે, એવું કહ્યું છે. પણ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે દરેક મંગળ દોષકારક નથી હોતા. ઘણા લોકો એમ કે મારી છોકરીને મંગળ છે, મારા છોકરાને મંગળ છે, પણ તમે વિચાર કરી લો કે કુંડળીની અંદર જ્યાં આંકડો 1નો આંક લખ્યો હોય એ મેષ રાશિ છે. મેષ રાશિની અંદર જો મંગળ પડ્યો હોય તો મંગળ દોષકારક નથી. 8નો આંકડો લખ્યો હોય, 8ની અંદર મંગળ પડેલો હોય તો વૃશ્ચિક રાશિનો મંગળ છે જે દોષકારક નથી. 4નો આંકડો લખેલો હોય, 4ના આંકડામાં કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે, મતલબ મંગળ દોષકારક નથી. 10નો આંકડો જ્યાં લખેલો હોય એની અંદર મંગળ પડ્યો હોય, મતલબ મકર રાશિમાં આ મંગળ છે, મંગળ ઊંચનો બને છે તો દોષકારક નથી. ગુરુ સાથે યુતિમાં હોય, ગુરુની દ્રષ્ટિમાં હોય તો મંગળ દ્રષ્ટિકોણ દોષકારક નથી. ક્યારેક ક્યારેક બુધની રાશિ મિથુન અને કન્યા રાશિમાં પણ અમુક સમય મંગળનું પોતાનું બળ મળતું નથી, જેના કારણે મંગળ દોષકારક નથી. પણ કદાચ મંગળના કારણે આપણને પીડા થતી હોય તો 5-7 એવા આજે ઉપાયો બતાવું મિત્રો કે જે કરવાથી ક્યાંક ને ક્યાંક દીકરા દીકરીના વ્યવિશાળમાં સારી અનુકૂળતા મળે અને સારા ફળની પ્રાપ્તિ થાય. તો યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી. ભાવના જેવી હશે એવું જ તમને પરિણામ મળશે. આજુબાજુમાં ના હોય તો મંગળવારના દિવસે લાલ પુષ્પ લાવો. જાસૂદનું પુષ્પ હોય તો ચાલે, લાલ ગુલાબનું પુષ્પ હોય તો ચાલે. તો લાલ ગુલાબનું પુષ્પ અથવા જાસૂદનું પુષ્પ તમે લાવો અને એ પુષ્પની સાથે સાથે ધરો. આ બંને વસ્તુ સાથે મળી અને મંગળવારના દિવસે ગણપતિ દાદાને પ્રસાદ તરીકે તમે એ લાલ પુષ્પ અને ધરો ચડાવો છો. અને ત્યારબાદ ગોળ અને કોપરું, સૂકું નાળિયેર, આ બંનેનો પ્રસાદ તમે ભગવાન ગણપતિને ધરાવો તો મંગળના દોષમાં તમને રાહત મળે, કારણ કે ભગવાન ગણપતિના આશીર્વાદ મળે. બીજી વાત તમને કહું, મસૂરની જે દાળ છે એ મસૂરની દાળને પહેલા પીસી નાખવામાં આવે, એનું મિશ્રણ બનાવવામાં આવે, એની અંદર ગોળ નાખો, ગોળને પણ મિક્સ કરી દો અને એના ગોળા બનાવો. કેટલા ગોળા બનાવવાના છે? ગોળી નાની નાની 9 ગોળી બનાવવાની છે. અને 9 ગોળી બનાવી અને મંગળના મંત્રના જાપ પૂરા થાય, 11, આમ તો 11 માળા કરવાની લખી છે, 11 માળા પૂરી થાય પછી આ મંગળના જે 9 ગોળા જે બનાવેલા છે મસૂરની દાળ અને ગોળને મિક્સ કરી અને એ 9 ગોળા છે એ ગાયને ખવડાવી દેવામાં આવે તો સર્વે દેવાહ ગવા મંગે, બધા જ 33 કરોડ દેવતાઓ ગાયના શરીરમાં નિવાસ કરે છે. અને એવા સમયે ગાયને આ રીતે જો ખવડાવવામાં આવે તો પણ એમ કહેવાય છે કે એને રાહત મળે, શાંતિ મળે, સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. ક્યારેક ક્યારેક અમુક બળ એવા હોય છે કે જે સારા ફળ આપે. તમે ચંડીપાઠ જોઈ લો માતાજીનો. ચંડીપાઠની અંદર ઘણા બધા મંત્રો એવા છે. માનો કે દીકરાના વિશાળ વિવાહ નથી થતા હોતા ત્યારે અંદર એક સરસ મજાનો મંત્ર છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાની સારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કોલોદ્ભવમ. આ એક જ મંત્રનું બળ છે. દીકરીના જયારે વિવાહ ન થતા હોય ત્યારે શું લખે છે કે દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિવિશો જહી. પણ હવે બંને વસ્તુ સાથે આખો ચંડીપાઠ 8મના દિવસે શુક્લ પક્ષની અજવાળિયાની 8મના દિવસે જો દીકરા દીકરીના વ્યવિશાળ ન થતા હોય અને કોઈ સારા બ્રાહ્મણને બેસાડી અને દર 8મના દિવસે સપ્તસતી ચંડીપાઠ ઘરમાં બેસીને જો કરાવડાવવામાં આવે, માતાજીને પ્રસાદ ધરાવવામાં આવે, આરતી કરવામાં આવે માતાજીની, તો પણ એમ કહેવાય છે કે આ પ્રકારે લગ્નમાં આવતા અવરોધ દૂર થાય અને મંગળના કારણે કદાચ કોઈ પીડા હોય તો એમાંથી સારી મુક્તિની પ્રાપ્તિ થાય છે. મંગળવારે બને ત્યાં સુધી ગોળ અને ભાખરી ખાવાનો નિયમ છે અને સાથે સાથે ગોળ ભાખરીનું દાન કરવાનો પણ નિયમ છે. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. રેવડીનો પ્રસાદ એ વહેંચવો અને ઘરમાં કોઈ વડીલ વર્ગ મોટા ભાઈ હોય તો એને પગે લાગવું અથવા એના આશીર્વાદથી દિવસની શરૂઆત કરવી. મિત્રો, આ પણ મંગળના દોષને દૂર કરવા માટેનું એક અમૃત છે. સાથે સાથે બીજી વાત તમને કરું, સામાન્ય રીતે બહેનોને પૂરણપોળી બનાવવાનો બહુ સારો શોખ હોય છે અને ઘરવાળાને ખવડાવતા પણ હોય છે. પણ મંગળવારના દિવસે જો આ પૂરણપોળી બનાવડાવવામાં આવે અને પોતાના કુળદેવી કહેતા માતાજીને મંગળવારના દિવસે પ્રસાદ ધરાવી અને પછી પોતે જેના લગ્ન ન થતા હોય એને પ્રસાદ તરીકે પહેલા આપવામાં આવે અને આ પ્રસાદ પેટમાં ગયા પછી 3.5 કલાક ભોજનમાં પાણી સિવાય કશું લે નહીં અને પછી જે ખાવું હોય એ ખાય. તો આ પ્રમાણે માતાજીના આશીર્વાદથી પણ મંગળના દિવસ, મંગળ એટલે પ્રસન્નતા. સાથે સાથે તમને કહું, આવા વ્યક્તિએ ખાસ ધ્યાનમાં રાખવું, કોઈ પણ વ્યક્તિ કોઈ ભેટ આપે, કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રસાદમાં કોઈ વસ્તુ આપે આપણને
તો જેની કુંડળીમાં મંગળ વધારે પીડાકારક હોય એવા વ્યક્તિઓએ આવી ભેટ સોગાદો લેવી નહીં બને ત્યાં સુધી. બીજું, મફતનું લેવું નહીં કોઈ દિવસ. ભલે ₹1 આપી દઈએ, ભલે ₹5 આપીએ, ₹50 આપીએ, જે આપણી શક્તિ ભક્તિ પ્રમાણે આપીએ, પણ કોઈ પણ વ્યક્તિ પાસેથી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી કોઈની પાસેથી ભેટ ના લેવી. મફતનું તો ના જ લેવું કોઈની પાસેથી. આ કરવાથી પણ એમ કહેવાય છે કે મંગળની અંદર એક સારી તાકાત આપણને પ્રાપ્ત થાય છે, સારા ફળની પ્રાપ્તિ થાય છે. બીજી વસ્તુ હું તમને કહું કે તલ અને ગોળ અને રેવડી આ 3 વસ્તુ એવી છે કે જો નાના નાના બાળકોને પ્રસાદ તરીકે આપવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય અને એના કારણે પણ સારા પરિણામો આપે. ઘણા બધા મંગળની વીંટી પહેરતા હોય છે, લંબગોળ મંગળની વીંટી પણ હોય છે. સાથે સાથે ત્રિકોણનું સૌથી વધારે શ્રેષ્ઠ જો અલગ દેખાઈ આવે એવું હોય રત્ન તો એ મંગળનું રત્ન છે. કારણ કે એક તો સેફોની એટલે કે ભગવા કલરનું હોય અને પીળા ત્રિકોણ આકારનું હોય એટલે દેખાઈ આવે કે મંગળ દોષ છે. ક્યારેક ક્યારેક લાંબા મંગળ જેને કહેવાય ને કે કેપ્સ્યુલ મંગળ કહે છે આ લોકો, તો એ મંગળ પણ રત્ન ધારણ કરવાથી સારી સફળતા મળે. હવે ગામમાં રહીએ છીએ, આપણી પાસે એવી કોઈ સંપત્તિ નથી 5-25 હજાર રૂપિયા ખર્ચ કરી શકીએ, તો એવા સમયે ગામમાંથી એક સાદી તાંબાની વીંટી લાવી અને જમણા હાથની ત્રીજી આંગળીની અંદર જો વિધિવત રીતે પહેરી લઈએ આપણે તો આ પ્રમાણે ચાંદીની પણ ચાલે. કદાચ તાંબાની નથી તો ચાંદીની પણ ચાલે, ધ્યાનમાં રાખજો. કારણ કે આ તો મંગલકારી મંગલ છે, તો એના માટે ચાંદીની વીંટી પણ ધારણ કરે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાત્રે ઓશિકા નીચે પાણી ભરી નીચેના ભાગમાં મૂકી રાખવું, ખાટલાના ભાગમાં, અને સવારમાં જયારે ઉઠો ત્યારે પાણી કોઈ ગમલું હોય તો ગમલામાં રેડી દેવું. હું તમને એક વસ્તુ કહું કે વાઈફાઈ કોઈ પણ જગ્યાએ આપણે એનું રાઉટર લગાવેલું હોય પણ આખા ઘરની અંદર વાઈફાઈ પકડાય ને, જેટલા મોબાઈલ હોય ને એને જો પાસવર્ડ સેટ કરેલો હોય તો બધાને પકડાય. આમાં આપણને શ્રદ્ધા છે તો ઘરના કોઈ પણ ખૂણામાં દીવો કરીએ તો એનું અજવાળો આખા ઘરમાં નથી આવતું. એ જ રીતે અહીંયા પણ તમે જયારે પાણી તમારા ડાબા પડખાની નીચેના ભાગમાં મૂકો છો અને રાત્રિ દરમિયાન મગજની અંદર જે વિચારો આવે છે એ ખોટા જે વિચારો છે, કારણ વગરના વિચારો છે, ટેન્શન વાળા વિચારો છે અને એવા કંઈક જડ ત્યાં જગદીશ છે, એ પરમાત્મા તમારા ખોટા વિચારોને ખેંચી લે છે અને એ પાણી સવારમાં તમે લીમડાના થડમાં નાખી દો અથવા કોઈ પણ ગમલામાં રેડી દો તો મતલબ તમારા અંદર જે નબળા વિચારો છે એ નબળા વિચારો બધા શોષાઈ જાય અને તમને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. આવા અનેક આપણા જીવનની અંદર નાના નાના છે. બધી વસ્તુઓ પૈસા ખર્ચવાથી નથી મળતી હોતી. ક્યારેક ક્યારેક નાની વસ્તુઓ આ પ્રમાણે પણ કરવાથી સારા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. તમારા ઘરની અંદર કોઈ બેન હોય, બેટી હોય કે ફોઈ હોય, આ કોઈ પણ આ રીતે સ્ત્રી વર્ગ જે છે, જે ચાહે દીકરી તરીકે છે, ચાહે બેન તરીકે છે, ચાહે ફોઈ તરીકે છે, તો આ વ્યક્તિને હંમેશા તમે કોઈ પણ જે મંગળવારે જો તમે મીઠાઈ આપો અથવા મીઠાઈ તમે એમને જમાડો છો તો એનો મતલબ કે પ્રસન્નતા વાળા આ ભોજન તમને સારા આશીર્વાદ પ્રદાન કરે છે. કુંવાસીના આશીર્વાદ મળે તો જીવનમાં વધારે બીજું શું જોઈએ, પણ આ પ્રમાણે જો કરવાથી સારા લાભની પ્રાપ્તિ થતી હોય તો કરવું જોઈએ. બીજું કે દીકરાના જન્મના સમયે મોટાભાગે બીજી બધી વાતો ના કરવી. પહેલાના જમાનામાં આપણે કરતા હતા, હવે બધું બંધ કરી દીધું. ગામમાંથી સારી મીઠાઈ બનાવી, જે કોઈ કંદોય હોય એની પાસે સારી મીઠાઈ બનાવડાવતા, આપણે લાડુઓ બનાવડાવીએ, કોઈ પણ સારી વસ્તુ બનાવડાવીએ અને એ ખરીદી લાવીએ અને પછી એના જન્મદિવસ નિમિત્તે આપણે વહેંચીએ છીએ. ત્યારે કેક કાપવાના આવા નિયમો નહોતા, એકલા ખાવાના નિયમો નહોતા. જ્યારે પણ આવો પ્રસંગ આવે ત્યારે પોતાના ઉત્સાહનું વર્ધન થાય એટલા માટે જે વ્યક્તિઓના સગા સંબંધી, મિત્રો, ઇષ્ટજનો, ગામમાં પાડોશીઓ જે કોઈ હોય એના ઘરે મીઠાઈ પહોંચાડતા હતા. આપણે શું કામ કે મારા દીકરાના સારા આરોગ્ય અને આયુષ્ય માટે આપ પ્રાર્થના કરજો અને એ પ્રમાણે કરેલી પ્રાર્થના જે પ્રમાણે પરિણામ સારા આપે એ જ રીતે દીકરાના જન્મ સમયે કોઈ મીઠાઈ તમે બનાવીને વહેંચો છો એવા સમયે મંગળ પ્રસન્ન થાય છે અને મંગળ પ્રસન્ન થાય તો સમજી લો આપણું કાર્ય સરળ બને છે. વિધવા માતાઓ જ્યાં રહેતી હોય ત્યાં જરૂરિયાત વાળી હોય તો એને ખાસ કરી દાન કરવું, અન્નનું દાન કરવું, વસ્ત્રનું દાન કરવું, એની કોઈ પીડા હોય તો પીડાનું હરણ કરવું, એની પાસે કોઈ ટેન્શન હોય તો ટેન્શનોને હળવા કરવા. તો આ પ્રમાણે એના આશીર્વાદ લેવામાં આવે તો પણ એમ કહેવાય છે કે સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય છે. ઘરની અંદર 2 વાસણ રાખો તમે. ઘરની અંદર તમારે 2 વાસણ રાખવાના છે અને એની અંદર 2 વાસણની અંદર એકમાં તમે સિંદૂર રાખો છો અને એકમાં મધ રાખો છો. એકમાં સિંદૂર રાખો છો જે સૌભાગ્યનું શ્રીમંતે રે ભગવતી મયા સાદરમ ન્યસ્ત મેતા સિંદૂરમ તે હૃદય કમને હર્ષ વર્ષમ તનુતું, હર્ષની વૃદ્ધિ કરે એ સિંદૂરનો મહિમા છે. અને એકમાં મધ રાખો છો અને બંને વાટકી માતાજીનો જે ફોટો હોય આપણા ઘરની અંદર એની પાછળના ભાગની અંદર મૂકી દેવામાં આવે. એને હલાવવામાં ના આવે. જ્યાં સુધી વિવિશાળ ન થાય ત્યાં સુધી એને સ્થિર રાખવામાં આવે. તો એ પ્રમાણે માતાજીના આશીર્વાદ દ્વારા આપણા ઘરની અંદર પણ કંઈક માંગલિક પ્રસંગ નિર્માણ થાય અને એના કારણે સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. સાથે સાથે ઘણી બધી વાતો છે. ગાયને ગોળ અને રોટલી ખવડાવવામાં આવે. આપણે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ ગ્રહો માટે આ જ દાન શા માટે? આપણે કહીએ કે બુધવારે છોકરાઓને મગ ખવડાવજો તો કે મગ શા માટે ખવડાવવાના? આવા પ્રશ્નો કરતા હોય. ગુરુવારે ચણાની દાળ શા માટે ખવડાવવાની?
એટલે ઘણા જ્યોતિષીઓ ઘણા મિત્રો એમ કે પીળી વસ્તુનું દાન કરવું, પણ ના, એની અંદર વિજ્ઞાન પણ છુપાયેલું છે. માનો કે મંગળવારના દિવસે તમે ગોળ ભાખરીનો લાડવો બનાવો છો અને સાથે સાથે ઘીનો ઉપયોગ કરો છો. આ ત્રણ વસ્તુ તમે જોજો. મંગળ છે ને, એ મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદા. મંગળ એ ભૂમિનો દીકરો છે અને એ પીડા એટલા માટે આપે છે કે શરીરની અંદર જે ઉર્જા જે છે એ ઉર્જાને સંતુલિત રાખે છે. ઇલેક્ટ્રિસિટી ક્યારેક ક્યારેક વધી જાય તો બલ્બ ઉડાડી દે, ટીવીને ઉડાડી દે, ટીવીની સિવિલ આપણને ઉડાડી દે, બધું બંધ કરી દે. શું કામ? કે વધારે પડતી ઉર્જા જે વ્યક્તિને નુકસાન કરાવે છે. એ જ પ્રમાણે વધારે પડતું જેને કહેવાય ને કે અહીંયા જે પ્રોસેસ જે શરીરની અંદર મંગળના કારણે થાય છે અને એના કારણે ક્રોધ આવે, એના કારણે ટેન્શનો આવે, એના કારણે માનસિક ઉદ્વેગો આવે, કોઈ બોલ્યું ગમે નહીં, ઘણી બધી વસ્તુઓ મંગળના કારણે થતી હોય છે. ઋણહર્તા ધનપ્રદા, આમ તો એમ કહે છે કે ઋણનો હર્તા અને ધનને વધારવા વાળો ભગવાન મંગળદેવ છે. પણ ક્યારેક ક્યારેક આવું કૃપા થાય તો દેવું પણ વધી જાય અને માનસિક ઉદ્વેગ પણ થાય છે. અને આવા સમયે ક્રોધ આવે. સૌથી વધારે નાના બાળકોથી માંડી અને યુવાનોથી માંડી વૃદ્ધો સુધી ક્રોધ જયારે વધારે આવતો હોય ત્યારે મંગળને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અને એની અંદર તમારે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ. ઘઉંની અંદર તમને 100% ફાઈબર મળે છે. તમે ગોળનો ઉપયોગ કરો છો. ગોળની અંદર જે હાડકાની અંદર જે કેલ્શિયમ જે છે એ ગોળ દ્વારા પ્રાપ્ત થાય છે, તો એ કેલ્શિયમ મળે છે. અને ઘી શરીરને સ્નિગ્ધ રાખે છે. તો એટલા માટે જેમ કહેવાય છે કે ભાઈ આ તમારે 3 વસ્તુનું દાન કરવાથી સારામાં સારી સફળતા મળે. ચાંદીના વાસણમાં ભોજન કરવું જોઈએ, લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ, આપણે મંગળ માટે જરૂરી છે. કે પતાસાને પાણીમાં પ્રવાહિત કરવા આવું લાલ કિતાબની અંદર લખેલું છે. શું કામ લખ્યું મને ખબર નથી. પતાસા બહુ ઓછા મળે, ખાસ કરી લગ્ન પ્રસંગોમાં પતાસા વેચાતા હોય છે અને પાણીમાં પ્રવાહિત કરો એટલે એનું મીઠું પાણી કદાચ જે જળજીવ છે એને પ્રાપ્ત થાય. તો આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખો. ખાસ કરી ભાઈઓ અને મિત્રો સાથે સંબંધોમાં સુધારો રાખો તો પણ મંગળ દોષ દૂર થાય છે. નાની નાની વાતો છે, સમજવા જેવી છે. જેટલી વધારે થાય એટલી ચોક્કસ આપણે કરવી જોઈએ. જય ગણેશ.